કઈ વસ્તુ સરકે છે એના વિશે આજે આપણે ભણી. દડીનો આકાર કેવો છે? દડી એ જો આમ ગબડે છે બાળકો, દડી પણ ગબડે છે. હવે આ શું છે બાળકો? બંગડીનો આકાર કેવો છે? ગોળ. બંગડી પણ જો ગબડે છે, બરોબર છે. એ જ રીતે બાળકો આ શું છે? લખોટીને જો આમ નાખીશું તો ગબડે છે ને બાળકો? લખોટી પણ ગબડે છે. ચલો બાળકો આ શું છે? ચોકને હું આમ નાખીશ તો ગબડે છે? બરોબર છે. ચોક એ ગબડે છે. બાળકો આપણે ગબડતી વસ્તુ જોઈ ને કે વાટકી, ચોક, લખોટી, બંગડી અને દડી. બરોબર છે. આ બધી વસ્તુ ગોળ છે, જેની સપાટી એકદમ લીચી હોય છે. આ બધી વસ્તુ શું થાય છે? ગબડે છે. શું થાય છે? ગબડે. આપણે ગબડતી વસ્તુ વિશે જોઈ લીધું. હવે કઈ વસ્તુ એવી છે કે જે સરકે છે? બરોબર. આજે આપણે સરકતી વસ્તુ વિશે આજે જાણીશું. આ છે કંપાસ. કંપાસને આમ મૂકીને હું આમ ઘસડીશ તો સરકે છે ને? કંપાસ પણ સરકે છે. હવે લઈશું ડસ્ટર. તો ડસ્ટરને આમ મૂકીને હું જવા દઈશ તો પણ સરકે છે. એ જ રીતે આ શું છે બાળકો? પાવર. પાવરને આમ મૂકી આમ ઘસ સરકે છે ને? પાવર પણ સરકે છે. ચલો બાળકો આ શું છે? સ્કેલ. જો સ્કેલ અહીંયા મૂકીને આમ હું ઘસડીશ તો સરકે છે ને? એક આ સ્કેલ પણ સરકે છે. આ કંપાસ છે, ડસ્ટર છે, સ્કેલ છે અને પાવર છે. આ બધી વસ્તુ કેવી થાય છે? સરકે છે. આજે આપણે ગબડતી અને સરકતી વસ્તુ વિશે જોઈ લીધું. હવે એવી કઈ વસ્તુ છે ગબડે પણ છે અને સરકે પણ છે? તો બાળકો આ શું છે? ડબ્બો. ડબ્બો આમ મૂકીને આમ સરકે પણ છે. હવે આ ડબ્બાને આમ ગબડે પણ છે. જો ગબડે છે ને? તો ડબ્બો છે એ સરકે છે પણ ખરા અને ગબડે પણ છે. હવે આ છે કલરની ડબ્બી. જો ડબ્બીને આમ ઘસેડીશ તો સરકે છે અને આમ ગબડે છે. એટલે કલરની ડબ્બી પણ સરકે છે અને ગબડે પણ છે. આ છે વાટકી. વાટકી પણ ગબડે છે અને સરકે પણ છે. એ જ રીતે બંગડી. બંગડી પણ ગબડે છે અને સરકે પણ છે.